વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 15 આપેલ છે, ચેપ્ટર 15 આપેલ છે જળ પરિવાર, તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં સંપૂર્ણ સમજૂતી પડશે। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં એક આપેલ છે, તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ। જવાબ: 2, સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક। જવાબ: 3, સરોવરની ઉપયોગિતા જણાવો। જવાબ: 4, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। જવાબ: 5, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો। જવાબ: પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં 1, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો। જવાબ: 2, નર્મદા બેસિન વિશે જણાવો। જવાબ: 3, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો। જવાબ: પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। હવે 5 પ્રશ્ન આપેલા છે અને એમાંથી જે 4 ઓપ્શન આપેલા છે, જે સાચો જવાબ આવે છે તે જવાબ શોધી અને લખવાનો હોય છે। પહેલો પ્રશ્ન, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો જવાબ આવશે B, ઘોડાની નાળ જેવા। 2, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? જવાબ આવશે B, જળ વિભાજક। 3, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? તો જવાબ આવશે C, કોશી। 4, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? જવાબ આવશે B, સાંભર। 5, ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? જવાબ આવશે A, યમુના, ઘાઘરા, ગંડક અને કોશી। મિત્રો, એ ચેપ્ટર 15માં જે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે। જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને આવા બીજા જ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલમાં જે વિડીયો મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।